ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમની આજની રવિવારની સભામાં આજના વિદ્વાન વક્તા શ્રી નરેશ વેદ, એમનો પરિચય આપનાર સમીર ખાંડવાલા અને આભાર વ્યક્ત કરનાર દર્શના ઓઝા સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાંથી 60 મિલિયન લોકો ગુજરાતી બોલનારા વસે છે ને તમે બધા જ જાણો છો એમ ગુજરાતી જ્યાં જાય ને ત્યાં એની ભાષા, એનો પહેરવેશ, એની બોલચાલ અને એના તહેવારો, એની ખાણીપીણી બધું જ લઈને ગુજરાતી જતો હોય છે. આપણે લખ્યું છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તો હું એમ પણ કહી શકું કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી ભાષા છે. એટલે આ ભાષા જે છે એ થોડીક અંગ્રેજી માધ્યમના આક્રમણથી થોડીક હંસિયામાં જવા લાગી. એટલે ગુજરાતી ભાષાની જાળવણી, પ્રચાર અને પ્રસાર માટેનું કામ ગુજરાતી સાહિત્ય ફોરમ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. અને આ પ્રયત્નમાં આજનો આપણો 232મો એપિસોડ છે. આટલા બધા વક્તાઓએ આ પ્રયત્નમાં એટલો સરસ સહકાર આપ્યો છે કે એ લોકોને હું જેટલો આભાર વ્યક્ત કરું અને નમન કરું એટલું ઓછું છે. આમ બધા જ વક્તાઓએ આપણી ભાષાના સંરક્ષણ માટે ખૂબ 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 સારી રીતે સહકાર આપ્યો છે. એમનો હું આજે અહીંયા આભાર વ્યક્ત કરું છું. બીજું કહેવાનું છે કે ઘણા બધા નવા સભ્યો દરેક વખતે હોય છે, તો એમની જાણ માટે કે અત્યાર સુધીના જે અમારા જે એપિસોડ થઈ ગયા એ અમારી યુટ્યુબ ઉપર છે જ. તો આપને અમારા જે જૂના એપિસોડ સાંભળવા હોય તો એ એપિસોડને તમે યુટ્યુબ દ્વારા સાંભળી શકો છો. હા, એક અગત્યની વાત મારે કહેવાની છે કે અમે આટલા 232 એપિસોડ થયા ને એમાં એક પણ વિષય રિપીટ થયો નથી. આમ વિષયના વૈવિધ્ય સાથે સાહિત્ય તો ખરું જ, પણ વિષયના વૈવિધ્ય સાથે અમારો કાર્યક્રમ રજૂ કરીએ છીએ. અને આ વૈવિધ્ય એટલા માટે કે એવું પુરવાર કરવાનું છે કે ગુજરાતી ભાષા એટલી બધી સમૃદ્ધ છે કે કોઈ પણ વિષયને સરસ રીતે ન્યાય આપી શકે છે. આમ આ ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર માટે જે તમારો બધાનો સહકાર છે એ બદલ આભાર. હવે આજના આપણા વિદ્વાન વક્તા છે તેમને પરિચય તો કરવો જોઈએ ને. મને ખબર છે કે પરિચય આપવાનું છે ને થોડુંક અઘરું કામકાજ છે, કારણ કે આપણે પોતાની જાતને જ પૂરા ઓળખી શકતા નથી, તો બીજાનો પરિચય કેવી રીતે આપણે આપવો? અને એ મુશ્કેલ કામ આજે સમીર ખાંડવાળાને મેં સોંપ્યું છે. તો સમીરભાઈ, તમે નરેશભાઈ વેદનો પરિચય આપશો. થેન્ક યુ કોકિલા માસી. અને રિંકી, કેન યુ પ્લીઝ શેર ધ સ્ક્રીન? જેમ તમે કહ્યું એ પ્રમાણે કે આજે આ 232મો પ્રોગ્રામ છે અને જાન્યુઆરી 12 અને 2025 અને આજનો ટોપિક છે ભારતીય સમાજના બદલાતા મૂલ્યો. બીજી સ્લાઇડ લેશો. તો એને માટે આજે 3 વાત વેરી ક્વિકલી અને ખૂબ જ સંક્ષિપ્તમાં વાત કરી લઉં. પણ સૌથી પ્રથમ તો ગુજરાતી સાહિત્ય ફોરમ માટે મારે 2 વાત કહેવી છે. પછી આજના આપણા વક્તા ડૉક્ટર નરેશ વૈદ, અને ત્રીજું આજનો વિષય જે ભારતીય સમાજના બદલાતા મૂલ્યો છે તે. નેક્સ્ટ સ્લાઇડ. ગુજરાતી સાહિત્ય ફોરમ મારા મત મુજબ એક પ્લેટફોર્મ છે, અને એનો આમ તો ગુજરાતી એનું અનુવાદ થાય મંચ, પણ એ મને એમ લાગે છે કે આ રેલવેના પ્લેટફોર્મ સાથે જો આપણે સરખામણી કરીએ ને તો વધારે ગમે. અને એ પણ પ્લેટફોર્મ આપણે ઘણા બધા જોઈએ છે. એક મુંબઈમાં ચર્ચગેટ પ્લેટફોર્મ છે એવું નહીં, પણ અમદાવાદ કે બરોડા જેવા શહેરના પ્લેટફોર્મ કે જ્યાં નાની મોટી અનેક ગાડીઓ આવે છે અને ત્યાંથી ચાલી જાય છે, લોકો ચડે છે, ઉતરે છે અને બેસી રહે છે. તો એની જ સરખામણી મારે કરવી છે ગુજરાતી સાહિત્ય ફોરમ સાથે. હવે આજે ઇન્ટરનેટના પ્રભાવને લીધે
ઉકરડાઓની જે ગંદકી હોય ને તેનાથી પણ ખરાબ વાસ મારતું બીભત્સ બકવાસ કોન્ટેન્ટ જ્યારે આજે બેફામ રીતે ફેલાઈ રહ્યું છે, ત્યારે આપણા ગુજરાતી સાહિત્ય ફોરમમાં એક એવું કોન્ટેન્ટ આવે છે કે જેનો આપણને ખૂબ ગર્વ હોય છે. આ ભણેલા અભણ નાના છોકરાઓ, યુવાનો અને ઘરડા લોકો પણ આ જ વાંચી જોઈ અને ફેલાવીને પોતાનો વ્યાજબી મૂલ્યવાન સમય ગુજારીને પોતાની જિંદગી જીવી રહ્યા છે. મને એટલું ફ્રસ્ટ્રેશન થાય છે હું આજુબાજુ જોઉં છું ત્યારે કે આપણા સગાવાલાઓ, ફ્રેન્ડ્સ એટલો બધો વ્યાજબી સમય આ ગાર્બેજ કોન્ટેન્ટને જોઈ અને પોતાનો સમય વિતાવે છે, એનો કોઈ અંત જ દેખાતો નથી. તો ગુજરાતી સાહિત્ય ફોરમ એવા સમયે એક એટલું મૂલ્યવાન પ્લેટફોર્મ બની રહ્યું છે કે જ્યારે એમાં જુદા જુદા વ્યવસાયોમાંથી નામાંકિત લોકોને આમંત્રિત થાય છે અને એકદમ હાઈ ક્વોલિટી કોન્ટેન્ટની ક્રિએશન થાય છે. અને વધારે તો મને કોકિલા માસી મને એટલું ગમે છે કે તમે એને આર્કાઇવ કરો છો યુટ્યુબ ઉપર, જેનાથી ભવિષ્યની પેઢીને પણ તેનો ખૂબ લાભ થશે. તો મારા તરફથી તમને કોંગ્રેચ્યુલેશન્સ અને ખૂબ જ અભિનંદન. તો આ પ્લેટફોર્મની સાથે સરખામણી કરીને આજે જે આપણા પ્લેટફોર્મ ઉપર એક ખૂબ મોટી ગાડી આવીને ઊભી છે અને તે ડૉક્ટર નરેશ વૈદ. નેક્સ્ટ સ્લાઇડ. મારે એમની કારકિર્દીમાં એમનું એજ્યુકેશન, એમની બીજી બધી પ્રોફેશનલ વાતો લખવી નથી, કારણ કે એ વેસ્ટ ઓફ ટાઈમ છે. માત્ર 3 સથી શરૂ થતા શબ્દોથી તેમનું અભિવાદન કરી શકાય, પણ નોટ કમ્પ્લીટલી, પૂર્ણપણે તો નહીં જ. ફર્સ્ટ ઓફ ઓલ, એવો એક સાક્ષર છે. એમના અનેક વિષયો પર એમનું અગાઢ જ્ઞાન છે. ઇતિહાસ, ધર્મ, સામાજિક વિષયો વગેરે અનેક સબ્જેક્ટ્સ ઉપર એમણે ખૂબ ડિટેલમાં સ્ટડી કર્યું છે અને ખૂબ સરળતાથી એ બધા વિષયો આપણને શીખવાડે છે, એમની માહિતી આપે છે અને તેમાં કોઈ મરચું મીઠું વાપર્યા વગર. નેક્સ્ટ સ્લાઇડ લેજો ને. તો એ જે 3 અને ત્રીજું જે આપણે ગણીએ તો સંપૂર્ણતા, આ બધા વિષયોમાં તેઓ આપણને ખૂબ ડિટેલથી કમ્પ્લીટ રેફરન્સ સાથે આપણને એ સબ્જેક્ટ્સ ઉપર આપણને માહિતી આપે છે. અને લાસ્ટ સ્લાઇડ. તો આજે આપણે તેમની પાસેથી આપણા ભારતીય સમાજના બદલાતા મૂલ્યો વિશે જાણવું છે. તો મારે 3 વસ્તુ મને આઈ હોપ કે આપણને જાણવા મળે કે કયા મૂલ્યો બદલાયા છે અને એ મૂલ્યો બદલાયા તેના કારણો કયા, અને આપણે હવે શું કરવાનું જેથી બાકી રહેલું આપણું જીવન બદલી શકાય. તો દેટ ઇઝ માય ઇન્ટ્રોડક્શન, કોકિલા માસી. વિધાઉટ એની ફર્ધર ડ્યુ, આઈ હેન્ડ ઇટ ઓવર ટુ હિમ. ઓકે, ખૂબ સરસ. નરેશભાઈ. નમસ્તે કોકિલાબેન, લિંકીબેન અને સૌ શ્રોતા મિત્રો. આજે ગુજરાતી સાહિત્ય ફોરમના 232માં આ એપિસોડમાં ફરી એકવાર આપ સૌને મળવાનું થાય છે, ત્યારે આપ સૌનું હૃદયપૂર્વક અભિવંદન અને અભિનંદન કરું છું. આપ સૌની કુશળતા ચાહું છું. આજનો આપણો જે વિષય છે તે છે ભારતીય સમાજમાં બદલાતા મૂલ્યો. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક કારણોસર ભારતીય સમાજ બદલાઈ રહ્યો છે. એ કારણે આપણા સમાજમાં વર્ષોથી સ્વીકૃત થયેલા હતા તે જીવન મૂલ્યો પણ બદલાઈ રહ્યા છે. આ વિષયને વ્યવસ્થિત રૂપમાં સમજવા આપણે મુદ્દાસર વાત કરીએ. પહેલા આપણે સ્પષ્ટ કરીએ કે મૂલ્ય એટલે શું. જીવન મૂલ્યો કોને કહે છે? જીવનમાં આપણને શા માટે જીવન મૂલ્યો સ્વીકારવાની જરૂર પડે છે? આવા જીવન મૂલ્યો કયા છે? એમનું આપણા જીવનમાં શું સ્થાન છે? ત્યારબાદ આપણા જીવન અને સમાજમાં આવેલા પરિવર્તનોથી અને પુરાણા મૂલ્યો કાળગ્રસ્ત થવાથી આજે જીવન મૂલ્યો કેવા બદલાઈ ગયા છે તેની આપણે વિગતે વાત કરીએ.
તો સૌ પ્રથમ આપણે જોઈએ કે મૂલ્ય એટલે શું. કોઈ પણ ડિક્શનરી ખોલીને તમે જોશો તો મૂલ્યનો કોષગત અર્થ છે કાર્ય સાધક શક્તિ. આ થયો ડિક્શનરી મિનિંગ. આપણે જે કાર્ય સાધવા માંગતા હોઈએ તે સાધી આપે તેવી શક્તિ. ઉદાહરણ તરીકે આપણે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદવા ઈચ્છતા હોઈએ તો એ માટે જરૂરી કિંમત ચૂકવવી પડે છે. તેથી તેને તે વસ્તુનું મૂલ્ય અથવા કિંમત કહે છે. બજારમાં વેચાતી દરેક વસ્તુની કિંમત નક્કી થયેલી હોય છે. એ કિંમત ચૂકવવાથી એમાંથી જે વસ્તુ આપણે જોઈતી હોય તે આપણે ખરીદી શકીએ છીએ. જે વસ્તુના ભાવ બહુ વધારે હોય તેવી વસ્તુને આપણે બહુમૂલ્ય કહીને ઓળખાવીએ છીએ. વળી કેટલીક વસ્તુ એવી દુર્લભ અને વિરલ હોય છે કે એને કોઈ પણ ભાવે કોઈ પણ કિંમત આપીને આપણે ખરીદી શકતા નથી. તેવી વસ્તુને આપણે અમૂલ્ય કહીએ છીએ. આટલી વાતથી સમજાશે કે મૂલ્યનો સાદો સીધો અર્થ તો છે ખરીદ શક્તિ, એટલે કે પરચેઝિંગ પાવર. પરંતુ જેને આપણે જીવન મૂલ્ય કહીએ છીએ તેનો અર્થ આવો નથી, જરા જુદો છે. સમજીએ શું છે તે. જીવનમાં આપણે સમાજમાં રહીને રાજ્ય અને રાષ્ટ્રના ધારાધોરણો અનુસાર સમાજની રીતિ પ્રણાલી મુજબ જીવતા હોઈએ છીએ. ઈચ્છા પડે તેવું મનસ્વી જીવન નથી જીવી શકાતું. કારણ કે જીવન એટલે સંબંધો, વ્યવહારો અને લેણ દેણનું જાળું. જ્યારે આપણે આ જાળામાં રહીને જીવવાનું હોય છે ત્યારે આપણે વિનયશીલ, વિવેકશીલ, સંસ્કારી પ્રજાજન તરીકે જીવવાનું હોય છે. તેથી કેવું જીવન જીવવું બરાબર ગણાય? જીવનમાં મન, વચન અને કર્મથી, વિચાર, ઉચ્ચાર અને આચરણથી આપણે કેવી રીતે જીવવું જોઈએ, કયા વર્તન કે આચરણમાં સારાપણું છે તેનો નિર્ણય લઈને જીવવું પડે. આવો નિર્ણય લેવા માટેના જે નિકષો છે કે નિર્ણયો છે તેને જીવન મૂલ્યો કહે છે. બીજી રીતે કહીએ તો જીવન મૂલ્ય એટલે જીવન રીતિમાં વણાયેલો વિવેક. જીવન મૂલ્ય એટલે જીવન રીતિમાં વર્ણાયેલો વિવેક, જેને માણસ પોતાની જીવન દૃષ્ટિને કારણે ઈચ્છવા યોગ્ય કે પસંદગી પાત્ર ગણે છે તે વિવેકને જીવન મૂલ્ય કહેવાય. આ વિવેકને જીવન મૂલ્યો એટલા માટે કહેવામાં આવ્યા છે કે આપણે આપણા જીવનમાં કેવી રીતે જીવવું જોઈએ, આપણા વાણી વર્તન કેવા હોવા જોઈએ તેનો નિર્દેશ કરી આપતા તે માર્ગદર્શક ધોરણો છે. માટે જીવન મૂલ્યો સમજવાનું એ છે કે જીવન મૂલ્યો આપણા સદગુણો એટલે કે વર્ચ્યુસ કે આપણી સારી ટેવો એટલે આપણી ગુડ હેબિટ્સ નથી, પરંતુ સારું અને સાચું જીવન જીવવા માટે આપણે આપણી વિવેક બુદ્ધિથી નક્કી કરેલા અને એને અનુસરીને જીવાતા જીવનના જે નિર્ણયો કે ધારાધોરણો આપણે અપનાવીએ છીએ તેને આપણે જીવન મૂલ્યો કહીએ છીએ. મનુષ્ય બુદ્ધિશાળી અને વિચારશીલ પ્રાણી છે. એ જીવ જંતુ કે પશુ પંખી જેવું ધ્યેયહીન જીવન જીવવા નથી માંગતું. એ સફળ અને સાર્થક, હેતુપૂર્ણ અને ફળપ્રદ જીવન જીવવા માંગે છે. તેથી તે આચાર અને વિચાર, આહાર અને વિહાર, નિવાસ અને પ્રવાસ વગેરેના કેટલાક આદર્શો એટલે કે આઈડિયલ્સ અને આચારો એટલે કે ઇથોસ નક્કી કરીને જીવે છે. તેમ કેટલાક ધારાધોરણો કે મૂલ્યો એટલે કે નોર્મ્સ અને વેલ્યુઝ નિર્ધારિત કરીને પણ જીવે છે. એને આપણે જીવન મૂલ્યો કહેવા જોઈએ. માણસે નિર્ધારિત કરેલા આવા જીવન મૂલ્યો અનેક જાતના છે, જેમ કે સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક, નૈતિક, ધાર્મિક, સાંસ્કૃતિક, કળાત્મક, આધ્યાત્મિક વગેરે. આ સદા બદલાતા અને પરિવર્તન પામતા સંસારમાં જીવનનું સ્વરૂપ, તેના પ્રયોજનો, તેના હેતુઓ, તેના આદર્શો, તેના ક્ષેત્રો વગેરે બધું જ બદલાતું રહે છે. તેમ જીવન મૂલ્યોમાં પણ પરિવર્તનો આવતા રહે છે. જૂના ઘસાઈ ગયેલા સિક્કાઓ
જેમ ચલણમાંથી નીકળીને બાદ થઈ જાય છે અને એની જગ્યાએ નવા સિક્કાઓ ચલણમાં ઉમેરાય છે, તેમ જૂના જીવન મૂલ્યો ઘસાઈને વિનષ્ટ થઈ જાય છે અને નવા મૂલ્યો ઉજાગર થતા જાય છે. જોકે કેટલાક મૂલ્યો મૂળગામી રેડિકલ હોવાથી કાયમ સ્થિર રહે છે, ક્યારેય બદલાતા નથી. તેમને આપણે શાશ્વત અથવા સનાતન જીવન મૂલ્યો કહીએ છીએ. ઉદાહરણ લઈએ કે કોને જીવન મૂલ્યો આપણે ગણીએ છીએ, કોને આપણે નૈતિક, કોને આધ્યાત્મિક, કોને ધાર્મિક, કોને સામાજિક, કોને આર્થિક, કોને રાજકીય, જરા જોઈએ. સત્યવાદિતા, ત્યાગશીલતા, વિતરાગતા, મુમુક્ષુતા, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, સમદૃષ્ટિ વગેરે ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યો છે. આજે મેં તમને દ્રષ્ટાંતો ગણાવ્યા, એ બધા ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યોના આપ્યા. તો નિષ્ઠા, નિસ્બત, સિન્સિયરિટી, કન્સર્ન, ક્ષમા, ફોરગિવનેસ, ઉદારતા, કૃતજ્ઞતા, સહિષ્ણુતા, સુગ્રથિતતા, માયાળુતા, ઉત્તરદાયિત્વ, વફાદારી, આજ્ઞાંકિતતા, સંયમશીલતા વગેરે નૈતિક મૂલ્યો છે. આ બધા મૂલ્યો જે છે તે મોરલ વેલ્યુઝ છે. તો સભ્યતા, સંસ્કારિતા, સમાનતા, સહકારિતા, સેવાભાવ, સંપભાવ, માનવતા, ભદ્રતા, અસ્પૃશ્યતા, કર્મઠતા, સ્ત્રી દાક્ષિણ્ય વગેરે સામાજિક મૂલ્યો છે. આ બધા સોશિયલ વેલ્યુઝ છે. સ્વતંત્રતા, સાર્વભૌમત્વ, બંધુતા, નાગરિકતા, રાષ્ટ્રપ્રેમ, પંથ નિરપેક્ષતા, ન્યાયનિષ્ઠા વગેરે પોલિટિકલ વેલ્યુઝ છે. તો વૃદ્ધિ, સમૃદ્ધિ, સદ્ધરતા, વિકાસશીલતા, પેન્શન, ગ્રેચ્યુટી વગેરે ઇકોનોમિક વેલ્યુઝ છે, એટલે કે આર્થિક મૂલ્યો છે. વિનય, વિવેક, શિસ્ત, નિયમિતતા, અધ્યયનશીલતા, સમર્પિતતા, વ્યાસંગ વગેરે શૈક્ષણિક એટલે કે એકેડેમિક વેલ્યુઝ છે. સુંદરતા, સપ્રમાણતા, રમણીયતા, મનોહારિતા, આનંદપ્રદતા, કળાત્મકતા વગેરે કળાગત એટલે કે ઇસ્થેટિક વેલ્યુઝ છે. એકતા, અખંડિતતા, સ્વચ્છંદતા, સ્વચ્છતા, સમરસતા, સદભાવ, પરંપરાગતતા વગેરે સાંસ્કૃતિક મૂલ્યો છે, જેને આપણે કલ્ચરલ વેલ્યુઝ કહીએ છીએ. તે હવે જરા જોઈએ કે આ તો આપણે મૂલ્યોની વાત કરી કે કયા મૂલ્યો જે છે તેને આપણે નૈતિક, કોને ધાર્મિક, કોને આધ્યાત્મિક, કોને સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને કળાના મૂલ્યો કહીએ છીએ. આપણે ઉદાહરણો જોયા. પણ હવે સમાજનું ચિત્ર આપણે જોવું છે કે ભારતીય સમાજ બદલાઈ રહ્યો છે. શા કારણે બદલાઈ રહ્યો છે? અને બદલાઈ રહેલા ભારતીય સમાજમાં શું મૂલ્યોનું પણ પરિવર્તન થયું છે? તો કયા મૂલ્યો નષ્ટ થયા છે અને કયા મૂલ્યો છે તે ઉજાગર થતા જાય છે? એનું સ્થાન કયા મૂલ્યો લઈ રહ્યા છે? અને જો એમ થયું છે તો હવે આપણે ક્યાં ઊભા છીએ અને આપણે શું કરવું જોઈએ એની વાત ઉપર આવીએ. છેલ્લા 1000 વર્ષથી કાળબળના પ્રભાવને કારણે સમસ્ત માનવ સમાજ કરવટ બદલી રહ્યો છે. એટલે કે એમાં ધરમૂળથી પરિવર્તનો આવી રહ્યા છે. આમ થવાના કેટલાક કારણો છે. એ કારણો જરાક આપણે સમજી લઈએ કે સમાજ છેલ્લા 1000 વર્ષથી કેમ પરિવર્તન પામવા લાગ્યો છે. તમે જુઓ કે 19મી સદી આખી અને 20મી સદીનો પૂર્વાર્ધ ત્યાં સુધી આધુનિકતાવાદ આપણા ઉપર જોર કરી ગયો, જેને આપણે મોડર્નિઝમ કહીએ છીએ. તો એ ક્યાંથી આવ્યો એકાએક? એ પ્રગટ થવાના શું કારણો હતા? તો એ હતું પુનઃ જાગરણ, જેને આપણે અંગ્રેજીમાં રિનેશા કહીએ છીએ, જેને રિફોર્મેશન કહીએ છીએ, અને ગુજરાતીમાં જેને પુનઃ સુધારણા કહીએ છીએ, તે બીજું કારણ હતું. ત્રીજું કારણ, રાષ્ટ્રો વચ્ચે જે ધર્મયુદ્ધો લડાયા, જેને આપણે અંગ્રેજીમાં ક્રુઝેડ્સ કહીએ છીએ. ચોથું, 2 વિશ્વયુદ્ધો લડાયા, 1909 થી 1914 અને 1939 થી 1945, એ વર્લ્ડ વોર્સ. ત્યાર પછી કૃષિ પછીની એક મહત્વની ક્રાંતિ જે આપણે ત્યાં આવી 1840માં, તે ઔદ્યોગિક ક્રાંતિ હતી, જેને ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આપણે કહીએ છીએ. ત્યાર પછી 19મી સદીમાં જે ક્રાંતિ, 19મી સદી પૂરી થયા પછી જે ક્રાંતિ અંતભાગમાં શરૂ થઈ ગઈ હતી, વૈચારિક ક્રાંતિ, આઈડિયોલોજીકલ રિવોલ્યુશન, જેમાં દેશમાં અને દુનિયામાં
પ્રખર જેને કહીએ પ્રકારના ચિંતકો, ફિલોસોફરો, વિશ્લેષકો એ બધા આવ્યા હતા. અને ત્યાર પછી 20મી સદીના આરંભમાં આપણે જોઈએ છીએ કે માહિતીની ક્રાંતિ આવી, એટલે ઇન્ફોર્મેશન રિવોલ્યુશન. તો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, આઈડિયોલોજીકલ રિવોલ્યુશન, ઇન્ફોર્મેશન રિવોલ્યુશન, એ બધાને કારણે આ પરિવર્તન એટલું જોરદાર આવ્યું કે આખા જગતમાં, આખી માનવ જાતમાં એક નવો બોધ ઉભો થયો, એક નવું વાતાવરણ, એક નવો માહોલ ઉભો થયો, જેને આપણે આધુનિકતા કહેતા હતા. હવે એ આધુનિકતા રાતોરાત નહોતી આવી. 13મી સદીથી ઇટાલીથી શરૂ થઈ અને ધીરે ધીરે દુનિયાના બધા દેશોમાં પ્રસરતી અને જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં પ્રસરતી ચારે બાજુ એ પહોંચી ગઈ હતી. અને આપણે આધુનિક સમયના સંતાનો છીએ એવું આપણને ફીલ થયું હતું. પણ ત્યાર પછી આ મોડર્નાઇઝેશન પછી હવે તો પોસ્ટ મોડર્ન પીરિયડ શરૂ થઈ ગયો છે, જેને અનુઆધુનિકવાદ આપણે કહીએ છીએ, અથવા તો આધુનિકોત્તર સમય કહીએ છીએ. એમાં એક બાજુ અર્બનાઇઝેશન એટલે શહેરીકરણની ઘટના બની છે, બીજી બાજુ ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકરણની ઘટના બની છે, ત્રીજી બાજુ લિબરલાઇઝેશન એટલે ઉદારીકરણની ઘટના બની છે. આવી બધી વૈશ્વિક ઘટનાઓના પ્રભાવને કારણે આજે આખું વિશ્વ બે ગોળાર્ધમાં વહેંચાઈ ગયું છે. એ બે ગોળાર્ધો એટલે કયા? એક છે પૂર્વ અને બીજું છે પશ્ચિમ. બે વિચારધારામાં વહેંચાઈ ગયું છે. કઈ બે વિચારધારા? એક છે મૂડીવાદી, બીજી છે સામ્યવાદી. બે ધાર્મિક મતોમાં સંઘર્ષરત બન્યું છે. કયા બે ધાર્મિક મતો છે? ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામ. બે આધારો ઉપર નભતું થયું છે. કયા બે આધારો છે? બજારીકરણ અને ઉપભોક્તાવાદ. સમાજ બે રાષ્ટ્રીયતાઓમાં વેચાઈ ગયો છે. એક છે ડોમિસાઇલ એટલે કે દેશના પોતાના વસાહતીઓ, અને બીજા છે નવ્ય વસાહતીઓ, જેને આપણે અંગ્રેજીમાં ડાયસ્પોરિક કહીએ છીએ. વળી સમાજ, બે જાતના સમાજો આપણા સમાજમાં અસ્તિત્વમાં આવી ગયા છે. એક છે ગ્રામીણ સમાજ અને બીજો છે શહેરી સમાજ. એક છે પછાત સમાજ, બીજો છે વિકસિત સમાજ. એક છે અંત્યજોનો સમાજ, ઉજળિયાતોનો, અને બીજો છે એ અંત્યજોનો અને આપણા જેને આપણે અનટચેબલ કહીએ છીએ, અસ્પૃશ્યો તેનો, સવર્ણો અને અંત્યજો વચ્ચેનો. એમ બે વર્ગની અંદર પણ આપણો સમાજ વેચાઈ ગયો છે, રંગભેદી અને વર્ગભેદી, જેને એપરથાઇડ કહે છે અંગ્રેજીમાં. અને બીજું, એક બાજુ શોષકવાદી સમાજ છે અને બીજી બાજુ શોષિત સમાજ છે, જેને હેવ અને હેવ નોટ કહીએ છીએ. એની અંદર આખો આપણો સમાજ છે તે વેચાઈ ગયો છે. આજનો આપણો સમાજ છે તે એક બાજુ જોવા જઈએ તો યંત્રથી પરાધીન થઈ ગયેલો ટેકનોસ્ફિયર જેને આપણે કહીએ એવો સમાજ છે. અને બીજી બાજુ આપણો સમાજ છે તે મલ્ટીકલ્ચરલાઇઝેશન, બહુ સાંસ્કૃતિકવાદનો ભોગ છે, એમાં પરિવર્તિત થઈ ગયો છે. તમે જોઈ શકશો કે ધીરે ધીરે ઔદ્યોગિક સમાજમાંથી આપણે વૈચારિક સમાજમાં આવ્યા. વૈચારિક સમાજમાંથી ધીરે ધીરે આપણે માહિતીના સમાજમાં આવ્યા. માહિતીના સમાજમાંથી હવે આપણે જે છે તે સાયબર સોસાયટીમાં આવ્યા છીએ. સાયબર એજમાં પ્રવેશી ગયા છીએ. અને હવે આપણે ધીરે ધીરે આપણી નેત્ર સંસ્કૃતિ અને કર્ણ સંસ્કૃતિનો જમાનો આવતો ગયો છે. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો એ જ આપણા માટે મહત્વના બનતા ગયા છે. તો આ બધા કારણોને લઈને દેશમાં તમે જોતા જશો કે વધતો જતો જે ઉચ્ચ શિક્ષણનો અને વિદેશી શિક્ષણનો જે પ્રભાવ છે એનાથી પણ આ બન્યું છે. અને બીજું, સમૂહ માધ્યમો ચારે બાજુથી ખૂબ આક્રમક બની ગયા છે, જેને આપણે મીડિયા કહીએ છીએ. એ છાપા હોય, સામયિકો હોય, ફિલ્મો હોય, નાટકો હોય, જાહેર ખબરો હોય, અને આપણું સોશિયલ મીડિયા. તો એ બધાના પ્રભાવને કારણે અત્યારે આખો આપણો સમાજ છે એ ઘણો પરિવર્તિત થઈ ગયો છે. અને આ કારણે જ જૂના જીવન મૂલ્યોમાં કેવું પરિવર્તન આવ્યું છે તે જોવું એ જરૂરી બની ગયું છે. અગાઉના ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યો જે આપણે જોયા, ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યોની આપણે આગળ વાત કરી, એ હવે પોથીમાના રીંગણા જેવા થઈ ગયા છે. એનું કાંઈ કામ નથી આવતું. ધર્મ અને અધ્યાત્મની સાચી સમજ જ સમાજમાં રહી નથી. ધર્મના આચરણને બદલે ધર્માંધતા, ધર્મ જડતા, ધર્માભિમાન અને તત્જનિત દંભ, દોડ અને આડંબર એક ક્ષેત્રમાં વધતા જાય છે. લોકોને સંપ્રદાય, ધર્મ અને અધ્યાત્મ વચ્ચેનો ભેદ ખબર નથી, કે નથી ખબર ધર્મ સંપ્રદાય, ધર્મ પંથ અને ધર્મ મત વચ્ચેનો ભેદ. આ સંપ્રદાય, ધર્મ અને અધ્યાત્મ વચ્ચે શું તફાવત છે
કે ધર્મ સંપ્રદાય, ધર્મ પંથ અને ધર્મ મત વચ્ચે શું તફાવત છે કોઈને ખબર નથી. એ બધાને સૌ એક જ સમજે છે. ધર્મ અને અધ્યાત્મ છે તે ક્રિયાકાંડો, વિધિ વિધાનો, કજિયા કંકાસના અધિષ્ઠાનો બનવા લાગ્યા છે. અગાઉના નૈતિક મૂલ્યો ઘસાતા જાય છે. થોડાક ઉદાહરણો જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે કે ઈશ્વરનો ડર રાખી સદાચારી રહી ન્યાય નીતિમત્તાનું પાલન કરીને અગાઉ જે જીવતા હતા લોકો, આજે એવા લોકો સમાજમાં ટીકા ટિપ્પણી, હાંસી અને ઠેકડીને પાત્ર ગણાવા લાગ્યા. લોકો એમને જૂનવાણી અને પછાત, ઓર્થોડોક્સ ગણે છે. જીવન આખું સ્વકેન્દ્રી, મતલબી, સ્વાર્થપરાયણ અને પૈસા પરક થતા લોકો ભ્રષ્ટ થયા અને અનાચારી થવા લાગ્યા છે. લાગવગ, લાંચ રૂશ્વત, ભ્રષ્ટાચાર, સ્વચ્છંદી સ્વૈરાચાર, ભોગવિલાસ અને આદિમતા અને વિકૃતતા, પ્રિમિટિવિઝમ અને પરવર્ઝન એ આજના નવા સમાજના જાણે કે મૂલ્યો બની ગયા છે. આ કારણે જ આજના આપણા સમાજમાં ઈર્ષા, અદેખાઈ, મદ, મત્સર, શોષણ, સતામણી, બળાત્કાર, દંગલો, રમખાણો આ બધું વધતું જાય છે. ક્રૂરતા અને હિંસકતા વધતા જાય છે. નીતિ અને સદાચારનો કોઈ આગ્રહ રહ્યો નથી. તેમાં અનીતિ અને અનાચારનો તો કોઈ છોછ પણ રહ્યો નથી. માનવ સંબંધો અને માનવ વ્યવહારનું જાણે કે વ્યાકરણ જ બદલાઈ ગયું છે. પોતાને કેવળ 100 રૂપિયાનો ફાયદો થતો હોય અને સામી વ્યક્તિને હજારો રૂપિયાનું નુકસાન થતું હોય તો એવું નુકસાન પહોંચાડવામાં કોઈનો આત્મા દુભાતો નથી. સગીર વયના બાળક અને બાલિકાઓનું આર્થિક અને જાતીય શોષણ કરી એમની હત્યા કરી નાખવામાં આજે કોઈ અરેરાટી અનુભવાતી નથી. બધી બાબતોમાં પોતાના લાભ અને ફાયદાની ગણતરી જ જીવનમાં મુખ્ય બનતી જાય છે. જે કોઈ માથાભારે હોય તેના કરતા વધારે માથાભારે થવું, વાત વાતમાં કાયદા કાનૂન હાથમાં લઈ લેવા, નીતિ ધોરણો સાથે તડજોડ કરી લેવી, એવું બધું આજે સાવ સામાન્ય થઈ ગયું છે. સેવા, સમર્પણ, સ્વાશ્રય, સંયમ જેવા મૂલ્યોને સ્થાને મેવા, ચંદન, પરાશ્રય, શોષણ અને ઉડાવપણું મૂલ્યો રૂપે પ્રતિષ્ઠિત થવા લાગ્યા છે. જેવી હાલત ધાર્મિક, આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોની થઈ છે, એવી જ હાલત સામાજિક મૂલ્યોની પણ થઈ છે. માણસ ઉપર અગાઉ કઈ તેવી જાગતિક ઘટનાઓનો એવો ઓછાયો પડી ગયો છે કે માણસની જીવન દૃષ્ટિ અને વ્યવહાર સૃષ્ટિમાં સમૂળગું પરિવર્તન આવ્યું છે, જેને આમૂલાગ્ર પરિવર્તન કહીએ એવું આવી ગયું છે. એક જાણે કે કોઈ કાળો ઓછાયો આપણા સમાજ ઉપર પડી ગયો હોય. લૂણો લાગેલી ઇમારતની માફક સમાજની ઇમારત જર્જરિત થતી જાય છે. સમાજ વિઘટન પામતો જાય છે. જ્ઞાતિ વ્યવસ્થા, કુટુંબ સંસ્થા અને લગ્ન સંસ્થા તૂટતી જાય છે. ગામડાઓ ભાંગતા જાય છે. શહેરો જંગલોની માફક આડેધડ ફાલતા ફૂલતા જાય છે. શહેરો અને નગરોમાં ભીડ, ભીંસ, ગીચતા, ગંદકી, બીમારી, હાલાકી અને હાડમારી વધતા જાય છે. રોટલો મળે પણ રોટલો મળે નહીં એવી જે સ્થિતિ છે, સ્ત્રીને ઉતરતી અને ભોગ્યા જાતિ સમજી તેને વેચી અને ખરીદી શકાય તેવી બજારું ચીજ એક કોમોડિટી ગણવામાં આવી રહી છે. તેનું અપમાન અને શોષણ કરીને, તેના પર અત્યાચાર અને બળાત્કાર કરીને, તેની અવમાનના અને હત્યા કરીને આજનો સમાજનો કેટલોક વર્ગ છે તે ગર્વ લેતો થયો છે. પરણવા માટે કન્યા શોધવા નીકળે ત્યારે જીવન બંધનની ઉદ્દાત અને ઉમદા ભાવનાને લક્ષમાં રાખવાને બદલે લુક, બુક અને કુક જેવી ફોર્મ્યુલા રહી અને કન્યા પસંદ કરાય છે. લુક એટલે દેખાવડી છે કે નહીં, બુક એટલે ભણેલી શિક્ષિત છે કે નહીં અને પાસબુક થી સદ્ધર છે કે નહીં, અને કુક એટલે એને રસોઈ કરતા આવડે છે કે નહીં. ગુજરાતી હોય તો જુએ છે કે એને ઢોકળા દાળ ઢોકળી બનાવતા આવડે છે કે નહીં. આવી ફોર્મ્યુલા રહી અને કન્યા પસંદ કરાય છે. ડિનર સેટ અને સોફા સેટ ખરીદવો હોય તેવી રીતે, અથવા સોનામોરો આપીને ગુલામડી ખરીદવી હોય તેમ કન્યાને ખરીદવામાં આવે છે. એમાં પણ જો મૂર્તિઓ ધનાઢ્ય હોય, ફોરેન રિટર્ન હોય, ગવર્મેન્ટ ઓફિસર હોય, વીઆઈપી કેટેગરીનો હોય
તો તે લોકો દ્વારા મોટી રકમ દહેજ રૂપે વસૂલાય છે, જેને આપણે ડાઉરી કહીએ છીએ. ડેટિંગને નામે સ્ત્રીના શરીર, સ્વમાન અને ભાવિ સાથે મનમાની છેડછાડ કરવામાં આવી રહી છે. લગ્નની રીત, રસમ, પદ્ધતિ અને પ્રકાર પણ બદલાતા જાય છે. એરેન્જ મેરેજનું સ્થાન એટલે કે માતા પિતા દ્વારા ઘર, વર, કુળ, ગોત્ર, મોસાળ વગેરે બધું જોઈને જે એરેન્જ મેરેજ થતા હતા વડીલો દ્વારા, એની જગ્યાએ લવ મેરેજીસ, સિવિલ મેરેજીસ અને લિવ ઇન રિલેશનશીપ એનો પવન જોરદાર ફૂંકાઈ રહ્યો છે ને એ પ્રમાણે ચાલી રહ્યું છે. આંતરજાતીય, આંતરજ્ઞાતીય, આંતરદેશી, આંતરધર્મી લગ્નો વધતા જાય છે. અન્યોની દેખાદેખીમાં લગ્નમાં ખાનપાન, પહેરવેશ, રીત રિવાજ અને વ્યવહારમાં ભારે ખર્ચાઓ અને ભપકાઓ કરવામાં આવી રહ્યા છે. જેમ કે મહેંદીની રસમ છે, જેમ કે ડીજે મ્યુઝિક છે, જેમ કે સંગીત સંધ્યા છે, જેમ કે પ્રી વેડિંગ એવો ફોટોશૂટ છે. આવા બધા ભપકાઓ અને ખર્ચાઓ વધતા જાય છે. ગામડાઓ ભાંગતા, કુટુંબ સંસ્થાઓ તૂટવા લાગી છે. સંયુક્ત કુટુંબો છે તે છિન્ન ભિન્ન થતા જાય છે અને કુટુંબની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. હવે કુટુંબની વ્યાખ્યા આ પ્રકારે છે: હું ને મારી વહુ, એમાં આવ્યું સૌ. આજની કુટુંબની વ્યાખ્યા છે હું ને મારી વહુ, એમાં આવ્યા સૌ. વડીલો અને સંતાનો માટે હવે માયા અને મમતા રહી નથી. ભ્રૂણ હત્યાઓ કરવી, અનોરસ સંતાનોને ગમે ત્યાં ત્યજી દેવા, વડીલોને ઘરડા ઘર વૃદ્ધાશ્રમો કે અશક્તાશ્રમોમાં ધકેલી દેવા, એ બધું સાવ સામાન્ય થઈ ગયું છે. તમે તમારા સંતાનને માટે થઈને કન્યા શોધવા જાઓ અને કન્યાની સાથે જો મીટિંગ થાય એના ઘેર એના કુટુંબીઓની હાજરીમાં, તો કન્યા બેધડક આજે પૂછી લે છે કે તમારા ઘરમાં ડસ્ટબિન કેટલા છે, અને ડસ્ટબિનનો અર્થ છે તમારા ઘરમાં વૃદ્ધો કેટલા છે. જો એક બે ડસ્ટબિન છે તો મારે સંબંધ નથી કરવો, ઘસીને ના પાડી દે છે. આ બધું સામાન્ય થઈ ગયું છે. જાતીય વિકૃતિ અને હિંસક મનોદશા ધરાવતો આજનો આધુનિક મનુષ્ય સમલિંગી યૌન સંબંધોમાં, સેક્સ ચેન્જ કરવામાં, જાતિ પરિવર્તનોમાં, ઇનડિસન્ટ પ્રપોઝલોમાં અને આચરણોમાં રાજતો થયો છે. પોતાનું ગર્ભાશય અન્યના ગર્ભબીજને ઉછેરવા માટે ભાડે આપતી સરોગેટ મધર્સ આજે સમાજમાં નૈતિક, સામાજિક અને કાનૂની પ્રશ્નો ઘણા સર્જવા લાગી છે. સાંકડી ચાલીમાં, ગંદા માળામાં, ટબુકડા ફ્લેટમાં માયા, મમતા, સ્નેહ, પ્રેમ, વાત્સલ્ય અને આતિથ્ય જેવા મૂલ્યો છે તે ગુંગળાઈ ગયા છે. માણસના મન, હૃદય અને નજર દિન પ્રતિદિન સાંકડા થતા જાય છે. સહૃદયતા, હમદર્દી અને દિલચસ્પી જેવા મૂલ્યો અને ગુણો અદ્રશ્ય થતા જાય છે અને એને સ્થાને પરાન્મુક્તા, વિસંગતતા અને તકવાદ જેવા ગુણો છે તે હવે મૂલ્યો ગણાવા લાગ્યા છે. આવા પરિવર્તનોની ઘટમાળ રાજકીય ક્ષેત્રે પણ ચાલુ થઈ છે. એક ક્ષેત્ર પણ બાકાત રહ્યું નથી. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની વાતો હવે જરી પુરાણી ગણાવા લાગી છે. રાષ્ટ્રો એકમેક પર પોતાનો વગ વસીલો વધારવા અને જ્યાં ત્યાં પગ પેસારો કરવા યુદ્ધોની જામગરી પેટાવ્યા કરે છે. બજારવાદ ઉભો કરી શસ્ત્રો ઠાલવે છે. સેક્સ અને વાયોલન્સના દ્રશ્યો અને પ્રસંગોથી ભરપૂર ફિલ્મો, નાટકો અને ટીવી સિરિયલો પ્રજામાં હરતી ફરતી કરી ઘુસાડી અને કેફી નશાકારક દ્રવ્યોની હેરાફેરી, પછી એ મેસ્કેલિન હોય, ગાંજો હોય, ચરસ હોય, તો એવા નશાકારક દ્રવ્યોની હેરાફેરી કરી અન્ય રાષ્ટ્રોના યુવા માનસને વિકૃત અને માયકાંગલું કરવામાં આવી રહ્યું છે. હવે યુદ્ધો લડીને કોઈ દેશ છે એના ઉપર વિજય મેળવવાની કોઈ જરૂરિયાત રહી નથી. એની ઉગીને ઊભી થતી જે પેઢી છે તેને આ પ્રકારે નિર્વીર્ય કરી નાખો, તેને માયકાંગલી કરી નાખો, એવા આશયથી મોટા પાયે આ બધું ચાલી રહ્યું છે. લોકશાહી છે તે નોકરશાહી, અમલદારશાહી કે ટોળાશાહીમાં ફેરવાઈ જતી દેખાય છે. બિન સાંપ્રદાયિકતાને નામે અંચડો ઓઢીને ધર્મો વચ્ચે ખટરાગ ઉભો કરવાનો અમાનુષિક ખેલ ખેલવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રભક્તિ અને દેશાભિમાન જેવા ખ્યાલો અદૃશ્ય થતા જાય છે. તકવાદ, સગાવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ, કોમવાદ અને આતંકવાદ
દિન પ્રતિદિન વકરતા જાય છે. વાણિયા, બ્રાહ્મણ, પટેલ વગેરે જેવી જૂની જ્ઞાતિઓ દ્રશ્ય થતી જાય છે અને એને સ્થાને MLA, MP, મિનિસ્ટર્સ, ડાયરેક્ટર્સ, ગવર્નર્સ, બ્યુરોક્રેટ્સ, VIP, VVIP, CEO એવી નવી જ્ઞાતિઓ પેદા થતી જાય છે. વર્ણભેદ, રંગભેદ, કોમભેદ, વિચારભેદ, કામ, ક્રોધ, લોભ, મોદ, મત, મત્સર વગેરે આજે મૂલ્યો તરીકે ઉપસતા જાય છે. શૈક્ષણિક ક્ષેત્રે નજર નાખો તો વિદ્યા વ્યાસંગ, અધ્યયનશીલતા, ચારિત્રશીલતા, વિનય અને વિવેક જેવા જૂના મૂલ્યોનું સ્થાન હવે કેવી કેવી વાતોએ લઈ લીધું છે. સામૂહિક ચોરી, જેને આપણે અંગ્રેજીમાં માસ કોપિંગ કહીએ, વર્ગ એટલે ક્લાસ, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ વગેરે, ગુણભાર, ગ્રેડ્સ, કયો ગ્રેડ આવ્યો, ટ્યુશન અને કોચિંગ જેવા અપલક્ષણો વધી રહ્યા છે. વિદ્યા ગુરુઓ કે વિદ્યા સંસ્થાઓ પ્રત્યે માન, સન્માન, આદર, અહોભાવની લાગણીઓ છે તે મરી પરવારી. વિદ્યાર્થીઓ વિદ્યાર્થી રહ્યા નથી, પરીક્ષાર્થી બનતા જાય છે. નોકરી તેમજ પૈસા વાંચું આ સૌ થઈ ગયા છે. વ્યક્તિત્વ વિકાસ, ચારિત્ર ઘડતર અને જ્ઞાન સંવર્ધનની જે વાત શિક્ષણના જગતમાં પાયાની હતી તે આજે હવાઈ ગઈ છે. સ્વનિર્ભર એટલે કે સેલ્ફ ફાઇનાન્સ એવી શૈક્ષણિક સંસ્થાઓ છે તે કમાણી કરતી, નફો રડતી દુકાનો થઈ ગઈ છે. અપવાદો બાદ કરતા વિદ્યાર્થી, અધ્યાપક, આચાર્ય, મેનેજમેન્ટ આ સૌમાં નિષ્ઠા, નિયમિતતા, પ્રામાણિકતા અને નિસ્બતની મોટી ખોટ વર્તાઈ રહી છે. બહુ સાંસ્કૃતિકવાદને નામે રાષ્ટ્રો પોતાની સભ્યતા અને સંસ્કૃતિનું પ્રભુત્વ અન્યત્ર સ્થાપવાની હીન ચેષ્ટા સાંસ્કૃતિક ક્ષેત્રે મોટા પાયે ચલાવી રહ્યા છે. સભ્યતા અને નાગરિકતાના ધોરણો નષ્ટ ભ્રષ્ટ થવા લાગ્યા છે. કોઈ પણ રાષ્ટ્રની સંસ્કૃતિ આજે સંમિશ્ર સંસ્કૃતિ, જેને અંગ્રેજીમાં આપણે કોમ્પોઝાઇટ કલ્ચર કહીએ છીએ, તેમાં ફેરવાઈ રહી છે. ટેલિવિઝન, ઇન્ટરનેટ, ટેલિફેક્સ, મોબાઈલ ફોન્સ, SMS, ટ્વિટર, ફેસબુક, વોટ્સએપ વગેરે જેવા સોશિયલ મીડિયાને કારણે રાષ્ટ્રોની જે નિજી અસ્મિતા અને વિશિષ્ટતા હતી તે અદૃશ્ય થતી જાય છે. વાતો કરવાની રાષ્ટ્રોની એકતા, અખંડિતતા અને ચિરંતનતાની અને પ્રત્યેક રાષ્ટ્રની આગવી અસ્મિતા અને વિશેષતાને નામશેષ કરવાનો ખેલ ચાલતો રહ્યો છે. કહો કે એક વર્ણસંકર સંસ્કૃતિ પાંગરતી જાય છે. હાઇબ્રિડ જેને કહીએ ને એવું કલ્ચર. અગાઉ લોકો ખાનપાન, પહેરવેશ, રીત રિવાજ, વ્યવહાર, તહેવારમાં રાષ્ટ્રરીત પોતાની અંગત અને આગવી એવી જીવનશૈલી ધરાવતા હતા. જે ભારતની હોય તે ચાઇનાની ન હોય, ચાઇનાની હોય તે જાપાનની ન હોય, જાપાનની હોય તે રશિયાની ન હોય, રશિયાની હોય તે અમેરિકાની ન હોય. હવે બધું અદ્રશ્ય થયું છે. પોતાના આગવા વ્યક્તિત્વ અને ચારિત્રથી અન્યોથી જુદા પડી આવતા હતા એ વાત હવે જરી પુરાણી થઈ છે. એને બદલે આજે લોકો પોતપોતાના કુળ, વંશ, ગોત્ર અરે ચહેરો સુદ્ધા ભૂલી ચૂક્યા છે. મોહરાઓ બદલીને જીવે છે. કોઈના લગ્ન સમારંભમાં, રિસેપ્શનમાં જવું હોય તો હસતો ચહેરો લઈને પહોંચી જાય છે, અને ત્યાંથી જ કોકના બેસણામાં જવું હોય તો જાણે કે પોતાનું જે અંગત સ્વજન ગુજરી ગયું હોય એવું દિવેલ પીધેલું ડાચું લઈને ત્યાં પ્રવેશે. આખી પરિસ્થિતિ કેવી છે? અમે લગ્નમાંથી ઉઠામણામાં અને ઉઠામણામાંથી લગ્નમાં, એક ખંડમાંથી બીજા ખંડમાં જતા હોય એમ આસાનીથી જઈ શકીએ છીએ. કેવા છીએ આપણે? અમે આજ નહીં કાલ છીએ, અમે માછડી નહીં ઝાડ છીએ, અમે નાયલોન વંશી, અમે પ્લાસ્ટિક વંશી, અમે રોક વંશી, અમે જોક વંશી, અમે ટોક વંશી. હવે એ બધા જ પગથિયાઓ એને કુદાવીને આપણે સાયબર વંશી બનતા જઈએ. વિરાટ યંત્રો અને તંત્રોની વચ્ચે આજે માણસ વામણો અને લાચાર બનતો જાય છે. પહેલા આપણે ધરતીના ભાગલા પાડ્યા, પછી સમુદ્રના ભાગલા પાડ્યા, પછી આકાશના ભાગલા પાડી માણસ અટક્યો નહીં. આજે હવે તે માનવ સમાજ અને માનવ હૈયાના ભાગલા પાડવામાં એક બચી પડ્યો છે. આજે માનવ સમાજ આ કારણે અસમાનતા, અરાજકતા, અન્યાય, અનવસ્થા, અસહિષ્ણુતા અને અસલામતીના વિશ્વમાં ધકેલાઈ રહ્યો છે. ચારે બાજુ વિશ્વાસ અને શ્રદ્ધાની કટોકટીનો અનુભવ થઈ રહ્યો છે. જૂના મૂલ્યો આપણે ગુમાવી બેઠા છીએ. નવા મૂલ્યો છે તે સર્જવા
અશક્તિમાન હોઈએ એવું અનુભવી રહ્યા છીએ, ત્યારે મૂલ્યોના ભંગારની વચ્ચે આતંકવાદી મોરું પહેરીને આજનો મનુષ્ય એક અધમ અને આસુરી ખેલ ખેલી રહ્યો છે. આ હું એટલા માટે કહું છું કે આપણો જે એક અગ્રણી કવિ, ગુજરાતી કવિ, એને કવિતામાં સંવેદના વ્યક્ત કરી. કવિતા જે છે, કવિ છે તે માનવ જાતનું એન્ટેના છે. દૂર દૂરથી આવતા સંવેદનો ઝીલવાનું કામ, માઇક્રોવેવ્સ ઝીલવાનું કામ અને એને દ્રશ્ય શ્રાવ્ય બનાવવાનું કામ એન્ટેનાનું હોય છે. કવિઓ આવા વિશ્વ જાતિના એન્ટેના હોય છે, માનવ જાતિનું મુખ હોય છે. માણસ શેરીમાં આવીને ગળા ફાડી રાડો પાડીને આ બધી વાતો ન કહી શકે, એના વતી કવિ બોલતો હોય છે. અને જ્યારે કવિ બોલતો હોય ત્યારે આપણે બહુ ગંભીરતાથી વાત લેવી જોઈએ, કારણ કે એ પ્રજા વતી બોલી રહ્યો હોય છે. આપણો કવિ જ્યોતિષ જાની કહે છે, વડોદરાનો કવિ, કે ચાલ આપણે રાવણ રાવણ નમી લઈએ, હું તારી કેળની કીકીઓ કરી અને ચાવી જઈશ, તું મારા હૃદયનો ભાંગીને ભૂકો કરી નાખજે. જાણે આખું કાવ્ય તો એટલું બધું આપણને અપસેટ કરી નાખનારું છે, એટલે પૂરું હું તમારી પાસે મૂકતો નથી, પણ એક બહુ માર્મિક કાવ્યથી મારી વાતનું સમાપન કરું છું. કાવ્ય છાંદસ છે, સમજાય એવું છે, ટૂંકું છે અને બહુ જ માર્મિક છે. જરા ધ્યાનથી આપ સૌ સાંભળજો. કવિ છે જગદીશ જોશી, સાહિત્ય એકેડમી દિલ્હીનો એવોર્ડ વિજેતા, મુંબઈનો કવિ, અને કાવ્યનું શીર્ષક છે છિન્ન ભિન્ન. કાવ્ય આ રીતે શરૂ થાય છે. ઓચીન તો ફ્યુઝ જતા મારા માળામાં અંધારું ધબ, ઓચીન તો ફ્યુઝ જતા મારા માળામાં અંધારું ધબ. કોઈકે બૂમ પાડીને એમ કહ્યું, કોઈકે બૂમ પાડીને એમ કહ્યું કે અલ્યા સુરદાસ, તુલસીદાસ, નરસિંહ, મીરા, નાનક, રહીમ, કબીર ક્યાં છો? કોઈકે બૂમ પાડીને એમ કહ્યું કે અલ્યા સુરદાસ, તુલસીદાસ, નરસિંહ, મીરા, નાનક, રહીમ, કબીર ક્યાં છો? કોઈ ઇલેક્ટ્રિશિયનને તો બોલાવો, કોઈ ઇલેક્ટ્રિશિયનને તો બોલાવો. બાજુના રૂમમાંથી નીકળીને મીરાબેને સ્વસ્થ અવાજે કહ્યું, બાજુના રૂમમાંથી નીકળી અને મીરાબેને સ્વસ્થ અવાજે કહ્યું, કલ્યા ગિરધર, અલ્યા ગિરધર, ઇલેક્ટ્રિશિયન આવે ત્યાં સુધી, ઇલેક્ટ્રિશિયન આવે ત્યાં સુધી મીણબત્તી તો લાવ, ઇલેક્ટ્રિશિયન આવે ત્યાં સુધી મીણબત્તી તો લાવ. અને હવે ધ્યાનથી સાંભળજો છેલ્લી 3 પંક્તિ. ત્યારથી મારા માળામાં, મારી ચાલીમાં, મારા દેશમાં મીણબત્તીની શોધાશોધ ચાલે છે. ત્યારથી મારા માળામાં, મારી ચાલીમાં, મારા દેશમાં મીણબત્તીની શોધાશોધ ચાલે છે. શીર્ષક છે છિન્ન ભિન્ન. છિન્ન ભિન્ન એટલે વેર વિખેર, બધું અસ્તવ્યસ્ત થઈ જવું, ટોપસી ટર્વી થઈ જવું, એને આપણે છિન્ન ભિન્ન કહીએ છીએ. પહેલી વાર આ કાવ્ય મેં વાંચ્યું તો હું વિચારમાં પડી ગયો કે આ કવિ શું કહેવા માંગે છે. ફ્યુઝ જાય તો કોઈ વાયરમેનને કે ઇલેક્ટ્રિશિયનને બોલાવવાનો હોય. આ કવિને એ ખબર નથી કે સુરદાસ, તુલસીદાસ, નાનક, રહીમ, કબીર, નરસિંહ, મીરા આ કોઈ વાયરમેન કે ઇલેક્ટ્રિશિયન નથી. આ બધા તો સંતો ભક્ત કવિઓ હતા અને એ લોકોને તો કૈલાસવાસી થયા સદીઓ થઈ ગઈ, તો એને કેમ બોલાવે છે? અરે ફ્યુઝ જેવી કઈ મોટી વાત હતી? એક વાયરનો ટુકડો લઈને આપણે જાતે પણ ફ્યુઝ છે તે બાંધી શકીએ છીએ. પછી વિચાર કરતા લાગ્યું કે કવિતા સ્વભાવથી હોતી નથી, વક્રોક્તિ હોય છે. કવિઓએ જે કંઈ કહેવું હોય સીધી રીતે કહેતા નથી, ઢાંકીને, સંગોપીને, તીરછી રીતે, આડકતરી રીતે કહે છે. તો આ કોઈ સામાન્ય ફ્યુઝની વાત લાગતી નથી. ઇલેક્ટ્રિકનો ફ્યુઝ ગયો હોય અને અંધારપટ છવાયો એની વાત નથી. જીવનનો ફ્યુઝ ચાલી ગયો છે. જીવન હોય અને માધવ ન હોય, મધુવન હોય અને માધવ ન હોય, એવી આપણી અત્યારની સ્થિતિ છે. જીવન હોય અને ચૈતન્ય ન હોય. માણસ જાણે કે એક હલતું ફલતું મરણોત્તર જીવન જીવી રહ્યો હોય, પોસ્ટમસ્ટ એવી લાઈફ છે તે જીવી રહ્યો હોય, સ્પિરિચ્યુઅલી એ ડેડ થઈ ગયો હોય, એવું એક જીવન આપણા ભાગે જીવવાનું જ્યારે આવ્યું છે, ત્યારે એ ઉડી ગયેલા ફ્યુઝને બાંધવા માટે સામાન્ય ઇલેક્ટ્રિશિયન કે વાયરમેન ક્યાંથી કામ આવવાનો છે? એને માટે તો આ લોકો જ કામ આવે. એટલે કવિ એને યાદ કરે છે, આ નરસિંહ, મીરા, આ સુરદાસ, તુલસીદાસ, નાનક, રહીમ, કબીર એટલા માટે કે આપણી સંસ્કૃતિના એ જંગમ પતંગિયાઓ હતા, એ જ્યોતિર્ધરો હતા, એ ટોર્ચ બેરર હતા. દૂર દૂરથી આવતી સ્ટીમરોને જેમ માર્ગદર્શન કરવા માટે દરેક દરિયા કિનારે જેમ લાઇટ હાઉસ હોય છે, દીવાદાંડીઓ હોય છે, એમ આપણા જીવનનું, આપણું ચેતનની વાટ બુજાઈ ન જાય, એના મોગરાને એની ઉપર મેસ ના લાગી જાય એટલા માટે થઈને એને
પ્રદીપ્ત રાખવા માટે થઈને જે મથામણ સુરદાસ, તુલસીદાસ, નાનક, રહીમ, કબીર, નરસિંહ, મીરા વગેરે જે કરી હતી એનો સંદર્ભ છે અહીંયા. ને બાજુની રૂમમાંથી બીજું કોઈ નીકળતું નથી. કોઈ રક્ષાબેન, કોઈ દક્ષાબેન, કોઈ કવિતાબેન, કોઈ સવિતાબેન. મીરા જ કેમ નીકળે છે? કારણ કે મીરા કમિટેડ છે. શેનું કમિટમેન્ટ છે એનું? એનું કમિટમેન્ટ છે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એને ખબર છે કે હું બોલાવું ને ના આવે એવું તો શક્ય જ નથી. એ પ્રતિબદ્ધ છે અને એટલે એ બોલાવીને કહે છે કે ઇલેક્ટ્રિશિયન આવે ત્યાં સુધી મીણબત્તી તો લાવો. તો આ મીણબત્તી શું છે? કોઈ એવો દુર્લભ પદાર્થ છે? કવિ કહે છે કે એને કહ્યું ત્યારથી મારા માળામાં, મારી ચાલીમાં ને મારા દેશમાં મીણબત્તીની શોધાશોધ ચાલે છે. તો મીણબત્તી કોઈ એવો દુર્લભ પદાર્થ છે? તો અહીં મીણબત્તી મીણબત્તી નથી. એ કોઈ બીજી વાતનું પ્રતીક બનીને આવી રહી છે. શાનું પ્રતીક છે? એ મીણબત્તી છે તે આપણે ગુમાવી દીધેલા ઇથોસ, આપણે ગુમાવી દીધેલા આઈડિયલ્સ, આપણે ગુમાવી દીધેલા વેલ્યુઝ એનું પ્રતીક બનીને આવી છે. તો જૂના જીવન મૂલ્યો છે તેનો હ્રાસ થતો જાય છે. નવા જીવન મૂલ્યો આપણને ઉપજાવતા આવડતા નથી. એવી સ્થિતિમાં આપણું જીવન વસ્ત્ર છે તાર તાર ફાટીને ગાભા જેવું થઈ ગયું છે. ફરીથી એને બખિયા ભરી અખંડ કોણ કરી આપશે? એટલે પેલો ફિલ્મી ગીત કવિ ગાતો હતો કે બડી દેર ભઈ નંદલાલા તેરી રાહ દેખે બ્રજવાલા. તે તો ગીતામાં અભય વચન આપ્યું હતું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમહમ. જ્યારે જ્યારે અધર્મનો ઉદય થશે, ધર્મનો વિનાશ થશે, ત્યારે ત્યારે ધર્મની પુનઃ સંસ્થાપના કરવા માટે થઈને અથવા તો મૂલ્યો ઉજળી જશે ત્યારે ફરી એની સંસ્થાપના કરવા માટે હું અવતાર ધારણ કરીને આવીશ. તો બડી દેર ભઈ નંદલાલા તેરી રાહ દેખે બ્રજવાલા. શા માટે એ આવતો નથી? તો તમે જોઈ શકશો કે આવી એક આખી પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ અને એટલા માટે થઈને કાવ્યનું શીર્ષક આપ્યું છે છિન્ન ભિન્ન. છેક 1968 ગુજરાતના મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીએ ગાયું હતું કે હું છિન્ન ભિન્ન છું, એક કેન્દ્ર થવા મથી રહેલ ક્લિન્ન છું, હું છિન્ન ભિન્ન છું. કયો કવિ બોલે છે આ? એ કવિ બોલે છે કે જેને શરૂઆત કરી હતી વિશ્વ શાંતિ નામના ખંડ કાવ્ય લખીને. પહેલું એનું કાવ્ય ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો, જે મંગલતાનો અને શ્રદ્ધાનો પુરસ્કર્તા હતો, જે જીવનના શુભ અને મંગલ તત્વોને આવકારતો અને એવી જીવન દ્રષ્ટિ ધરાવતો, ટાગોર જેવી જીવન દ્રષ્ટિ ધરાવતો કવિ હતો. એમાં નિરાશા અને હતાશા ક્યાંથી આવી? હું છિન્ન ભિન્ન છું, એક કેન્દ્ર થવા મથી રહેલ ક્લિન્ન છું. આપણા સિદ્ધાંશુભાઈ કહે છે એક દિવાલની બે બાજુ ઉભેલો હું મને મળી શકતો નથી, મને મારામાં પણ શ્રદ્ધા રહી નથી. તો માણસ પોતાનું વ્યક્તિત્વ પણ અકબંધ ન રાખી શક્યો હોય અને પોતાનામાં સતધા વિછિન્ન થઈ ગયો હોય એવી પરિસ્થિતિની વચ્ચે આજે સૌ જીવી રહ્યા છીએ. તો આટલો બધો સમાજ પરિવર્તિત થઈ ગયો હોય ત્યારે ફરી એને બેઠો કરવો હોય, ફરી એને શાબ્દો કરવો હોય, ફરી એને સ્વસ્થ અને શાણો કરવો હોય તો શું કરવું? તમે જાણો છો કે યુનો દર વર્ષે એક એજન્ડા આપે છે. તો થોડા વર્ષો પહેલા એને એજન્ડા આપ્યો હતો સેઇન સોસાયટીનો. શાણો સમાજ બનાવો. યુદ્ધોની જામગરી તમે પેટાવીને જાનમાલ મિલકતની કેટલી ખુવારી કરી નાખી. તમારા હાથમાં શું આવ્યું? યુદ્ધ છે તે નૃશંસ છે, બીભત્સ છે, જુગુપ્સાજનક છે, ખાના ખરાબી કરનારું છે, છતાં યુદ્ધગ્રસ્ત મનોદશામાં કેમ જીવો છો? તમારી જીજીવિષા મોટી છે કે વિજીગીષા? શાણો સમાજ રચો. પછીના વર્ષે એમણે પાછો આપ્યો કે હેલ્ધી સોસાયટી, સ્વસ્થ સમાજ નિર્માણ કરો. તો આવો શાણો સમાજ કે સ્વસ્થ સમાજ આપણે નિર્માણ કરવો હશે તો નવા મૂલ્યો, નવા આદર્શો, નવા જેને કહીએ પ્રકારના આવા આપણે ઇથોસ, આચારો બધા નિર્માણ કરવા પડશે. નવી પરંપરાઓ છે તે આપણે નિપજાવવી પડશે. નહીં ત્યારે જ થઈ શકશે જ્યારે તમે પ્રજાને સાચું શિક્ષણ આપી શકશો. આપણે સાચું શિક્ષણ આપવામાં પણ નિષ્ફળ ગયા છીએ. જો સાચું શિક્ષણ આપણે આટલા વર્ષોમાં આઝાદી પછી આપી શક્યા હોત તો આ ઉચ્ચ છે ને આ નીચ છે, આ ગરીબ છે ને આ અમીર છે, આ અસ્પૃશ્ય છે ને આ અસ્પૃશ્ય છે, આવા બધા ભેદભાવ આપણા મનમાંથી નીકળી ગયા હોત. આ ખ્રિસ્તી છે ને આ હિન્દુ છે, આ મુસલમાન છે ને આ પારસી છે, એવા કોઈ ભેદ આપણી અંદર રહ્યા ન હોત. મનુષ્ય તરીકે જીવી શકતો હોત અને મનુષ્યતાથી મોટો કોઈ ધર્મ ન હોત. પણ આપણી ગમે એટલી ઈચ્છા હોવા છતાં આપણે કરી શક્યા નથી. વિનોબાજી શું નહોતા? ગાંધીજીએ જેટલા કાર્યક્રમો વિચાર્યા, રચનાત્મક કાર્યો, એને ફળીભૂત કરવાનું કામ વિનોબાજીએ કર્યું. જેટલા વૈશ્વિક સ્તરના અને લોકલ સ્તરના પ્રશ્નો હતા એ બધા એમણે વિચાર્યા.
મલ્ટી ફેસેટેડ એમનું વ્યક્તિત્વ હતું, એમ મલ્ટી ડાયમેન્શનલ એમની સમજ હતી. એટલે થિંક ગ્લોબલી અને એક્ટ લોકલી એવા આશય સાથે એમણે કેટલા બધા કાર્યક્રમો આપ્યા અને કેવી રીતે આપણી પ્રજાને ચેતવવાના, તો આપણે એને પણ અભેરાએ ચડાવી દીધા, એને પણ આપણે ભૂલી ગયા. ભારત રત્નનું ખિતાબ આપીને આપણે એમને પણ એક છબીમાં મઢી અને એક કોર મૂકી દીધા. બાકી એમણે જે વાત કરી હતી કે કઈ રીતે આપણા સમાજમાંથી ગરીબી દૂર થઈ શકશે. વિચાર તો કરો કે જે રાષ્ટ્ર પાસે આટલી પ્રાકૃતિક સંપદા હોય, નેચરલ રિસોર્સિસ, અને આટલી માનવ સંપદા હોય, હ્યુમન રિસોર્સિસ, એ દેશ ગરીબ કેવી રીતે રહી શકે? વી આર પુઅર બાય અવર, નોટ બાય અવર રિસોર્સિસ, વી આર પુઅર બાય અવર રોંગ પોલિટિકલ પોલિસીસ. આપણી ખોટી એવી રાજકીય નીતિઓને કારણે આપણે ગરીબ છીએ. તો આ બધું આપણે દૂર કરવું હશે અને સુખી, સાણો, સ્વસ્થ સમાજ આપણે પેદા કરવો હશે તો બધું જ ધ્યાન આપણે પાયાના શિક્ષણ ઉપર કેન્દ્રિત કરવું પડશે. અને આપણી જે કંઈ સોચ અને વિચાર છે એને આપણે બદલવા પડશે. એકડે એકથી આપણે ફરીથી આ બધી વસ્તુ ઉપર ધ્યાન આપવું પડશે એવું લાગે છે. આટલી વાત કરી અને આપ સૌની હું મારી વાણીને વિરામ આપીને રજા માંગુ છું. જે કંઈ પ્રશ્નો હશે તેના આપણે ઉત્તર આપીશું. નમસ્કાર. ખૂબ સરસ નરેશભાઈ, આપે તો સમાજનું જે ઉન્મૂલનમાંથી પતન થયું છે એની જે ખૂબ સરસ રીતે વાત કરી. હવે કૌશલભાઈ ચોકસીનો પ્રશ્ન છે એ આપણે પહેલો લઈ લઈએ. જી નમસ્કાર નરેશભાઈ. નમસ્કાર. તો નમસ્કાર કૌશલભાઈ. અત્યારે હું યુએસમાં છું જી. અને જ્યારે વાઇલ્ડ ફાયર ચાલે છે લોસ એન્જલિસમાં, હા, જે હા, 80 થી 85% હ્યુમન માણસથી loss છે. થયેલા છે, લાઇટનિંગથી નેચરલ નથી. હા, રાઈટ. ગયા મહિને હું અઝરબાઈજાન હતો, બાકુમાં, અને ત્યાં યુક્રેનિયન્સને મળ્યો કે જેનું ઘર મિસાઇલથી એટેક થયેલું હતું એ જ દિવસે ઇન યુક્રેન, જી. કિયેવમાં. આ નગોર્નો કારાબાખ ને આર્મેનિયા ને બધા પ્રશ્નો ત્યાં વિચાર. એટલે આપણને થાય તો ખરું કે આ ચારે બાજુ, અને ઇન્ડિયાનો દરરોજ તમે ન્યૂઝ જુઓ તો પોઝિટિવ નથી આવતા, નેગેટિવ જ લાગે અને આપણને નેગેટિવ લાગે કે આપણે અત્યારે દિલ્હીમાં બી જે ચાલતું ઇલેક્શન કે જે પણ હોય. એટલે પ્રશ્ન તો થાય કે આનું કોઝ શું છે, કે આનું રીઝન શું હોઈ શકે. તો કદાચ એક રીઝન એવું હોઈ શકે કે હેડોનિઝમ, જે આપણે સુખવાદ જે કહીએ, રાઈટ, એ એકદમ એના કોરમાં છે કે પર્સનલ પ્લેઝર, એનો રિમૂવ પેન, એ જે આપણે ફોકસ છે અત્યારે હેતુ થઈ ગયો છે. એટલું થઈ ગયું. તો હવે એને આપણે હિન્દુઇઝમને આપણે ઇન્ડિયન ભારતીય કલ્ચરમાં આપણે કનેક્ટ કરવા જઈએ તો એમ તો આપણે તો એક્સેપ્ટ કરેલું છે પ્લેઝર, કે કામ, ધર્મ, અર્થ અને મોક્ષ આપણે એક્સેપ્ટ કરેલું છે કે ભાઈ અર્થ તમે કરી શકો એઝ લોંગ એઝ સપોર્ટ્સ કામ અને ધર્મ. પણ બધા ધર્મને જ્યાં સુધી અનુસરતા હોય ત્યાં સુધી પુરુષાર્થ છે એને સાથે પાડ બાંધી છે. હા, એટલે આપણે જે કહીએ ને એથિકલ બાઉન્ડ્રીઝ હોવી જોઈએ, બરાબર છે. બાઉન્ડ્રીઝ છે એની. હા, એટલે હવે પ્રશ્ન એ છે કે જ્યારે આ ટાઈપનું, જ્યારે ટ્વાઇલાઇટ ટાઈપનું અંધારું છે, પૂર્ણ અંધારું નથી, બરાબર, ત્યારે પેલી મીણબત્તી આપણે મૂળ મીણબત્તી પાછી લાવવી કે વેસ્ટર્ન ઇલેક્ટ્રિસિટી પાછી લાવવી? ઇલેક્ટ્રિસિટીની જરૂર નથી. મૂળ મીણબત્તી છે ને તે જ લાવવાની જરૂર છે ને. મીણબત્તી એટલે બીજું કોઈ નહીં, હું ને તમે. આપણાથી જ આપણે શરૂઆત કરીએ તો એક મીણબત્તીમાંથી હજારો મીણબત્તીઓ પ્રગટાવી શકાય છે. એમ આખો સમાજ છે તેને આલોકિત કરી શકાય. આપણી મૂળભૂત પ્રાર્થના જે હતી કે અસત્યમાંથી સત્યમાં લઈ જા, ઊંડા અંધારેથી પરમ તેજે લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. તો આ આપણી સનાતન પ્રાર્થના છે. અને આપણે ટાગોરે જે દરેક સ્કૂલોમાં અને કોલેજોમાં પ્રાર્થના વાગે છે, નંદિત કરો હે, નંદિત કરો હે. તો આનંદિત કરવાની વાત તો આપણા પાયામાં જ છે. પશ્ચિમી પ્રજા એમ સમજે છે, એની ફિલોસોફી એમ સમજે છે કે મેન ઇઝ ધ સન ઓફ સિન, એ પાપનું ફર્જંદ છે, પાપનું બાળક છે. હિન્દુ સંસ્કૃતિ તો સમજે છે કે આપણે તો અમૃતસ્ય પુત્ર, આપણે તો અમૃતનું સંતાન છે. આપણે પાપનું સંતાન કેવી રીતે? અને અજર અમર થવા જ આપણે તો નિર્માયેલા છે. શરીર મૃત્યુ પામે છે, આત્મા તો મૃત્યુ પામતો નથી. અને આપણું જે પાયાનું તત્વ છે એ આપણી અંદર પડ્યું છે. સુખ નામનો પ્રદેશ દુનિયાના કોઈ ઉપખંડમાં નથી. સુખ નામનો પ્રદેશ આપણી અંદર છે. અને જેટલા આપણે આપણી અંદર ઉતરતા જઈએ છીએ, જાત સાથે વાત કરવાનું શરૂ કરીએ, ઇન્ટ્રોસ્પેક્શન શરૂ કરીએ, આત્મપૃથ્થકરણ, સેલ્ફ એનાલિસિસ કરીએ, અને આપણા આત્મગહ્વરનું તળિયું આપણે તપાસીએ તો ત્યાં તો આનંદના સાગર ઉછળે છે.
તો આપણા ગુરુ આપણે જ થવાનું છે. આપણી જે કઈ સમસ્યાઓની આપણે ચર્ચા કરી એનું નિદાન આપણે કર્યું, અને હવે આપણે ઉપચાર પણ આપણે જ કરવાનો છે. એ કોઈ બહારથી આપણે ઉપચાર છે તે કામ નહીં આવે, કારણ કે વેસ્ટર્ન અને ઈસ્ટર્ન ફિલોસોફીમાં એક પાયાનો તફાવત આ મૂળભૂત માન્યતાથી જ શરૂ થાય છે. કેવળ બહારથી આપણે ઇલેક્ટ્રિસિટી લાવીને કામ કરીશું તો નથી ચાલવાનું. કારણ કે આજે ફરીથી એક દ્રષ્ટાંત તમને આપું કે વિજ્ઞાન અને ટેકનોલોજી પશ્ચિમની સંસ્કૃતિ પાસે છે, સ્પિરિચ્યુઅલ થિંકિંગ એનો વૈભવ આપણી પાસે છે, ઈસ્ટ અને વેસ્ટનો આ ભેદ છે. પણ વિજ્ઞાનની પાસે સાબિતી છે પણ પ્રતીતિ નથી, પ્રૂફ છે પણ કન્વિક્શન નથી. ન્યૂટન હોય કે આઇન્સ્ટાઈન હોય કે અત્યારનો સ્ટીફન હોકિન્સ હોય, એમ જ કહેવાનો છે કે મારા પછી મારી થિયરીને ખોટો પાડનારો કોઈ નીકળશે તો મને બહુ આનંદ થશે. એ બધી કામ ચલાવશે. જ્યારે આની નબળાઈ એ છે, સ્પિરિચ્યુઆલિટીની નબળાઈ એ છે કે એની પાસે કન્વિક્શન છે પણ પ્રૂફ નથી. એકની પાસે સાબિતી છે તો પ્રતીતિ નથી, બીજા પાસે પ્રતીતિ છે તો સાબિતી નથી. એટલે જ્યાં સુધી સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટી એ બંનેનો સમન્વય નહીં થાય, એનો સિન્થેસિસ નહીં થાય, ત્યાં સુધી સર્કિટ પૂરી નથી થવાની. જેમ પ્લસ અને માઇનસ એવા બે છેડા ભેગા થાય ત્યારે ઇલેક્ટ્રિસિટીની આખી સર્કિટ પૂરી થાય છે અને ઇલેક્ટ્રિસિટી કામ આપી શકે છે, એવું જ કરવું પડશે. એકલું સાયન્સે અધૂરું છે, એકલું પશ્ચિમે અધૂરું છે, એકલું પૂર્વ પણ અધૂરું છે. બંનેને એના જ્ઞાનનું જે છે તે મેળ કરી, એનો સમન્વય કરીને એમાંથી ઉત્તમ અંશો છે આપણે જયારે અપનાવતા થઈશું ત્યારે એક સાથે લાખો કરોડો મીણબત્તીઓ પેદા થવાની છે અને આપણો અંધકાર દૂર થવાનો છે. ને આમાં આપણે ઘણું લાંબુ બધી વાત કરી શકીએ છીએ. અને હમણાં જ એક હું પેનલમાં હતો કે વી આર ટોકિંગ અબાઉટ કે ગ્રીન ગ્રોથ અને ડી ગ્રોથ, કે આપણો મૂળભૂત અત્યારે પ્રોબ્લેમ એ છે કે ગ્રોથ એટલે ગ્રોથ કેટલો તમે કરવાના આપણે એનો. તો એમ કે વી શુડ ટેક ધ ગ્રીન ગ્રોથ ટુ અ પ્લેસ વેર ઇટ ઇઝ સ્ટેટસ ક્વો, લાઈક યુ નો, શાંતિથી જોઈ શકાય. હવે આખું બધું આટલું બધું અત્યારે તો નહીં વાત એટલે, પણ બહુ સરસ. થેન્ક યુ, થેન્ક યુ. ખૂબ સરસ. ઓકે, મને બે વસ્તુ પૂછવી હતી. એક, આપણે જે કહીએ છીએ કે અત્યારનું જે જનરેશન છે એ લોકોના વિચારો બદલાઈ ગયા છે, રાઈટ? એ લોકોની રહેણી કરણી બધું જ ચેન્જ થઈ ગયું છે. તો આપણે જે બહારના દેશોમાં જે આપણા ઇન્ડિયન્સ રહે છે અને જે છોકરાઓ ઘણા અહીંયાથી બોર્ન થઈને ત્યાં ગયા છે, પણ એ લોકો આપણી જે જૂની સંસ્કૃતિ છે એ ઘણી બધી જાળવી રાખી છે. તો આપણા દેશની અંદર કેમ આટલા બધા ચેન્જીસ આવ્યા? એ ના આવવા જોઈએ, કારણ કે એ છોકરાઓ હજી આપણા વિચારો હજી જે પહેલા અમારા વખતના કે અમારા પછીનું પણ એક જનરેશન છે કે જે મા બાપને સાંભળતા હતા અને એ વિચારો હજી એ લોકો બિલીવ કરે છે. તો એ લોકોમાં કેમ, એટલે આપણામાં કેમ આ વિચારો આવવાનો ચેન્જીસ, એટલે એ ચેન્જીસ આવવાનો શું હશે કે ચેન્જ આવી? મેં આપને કહ્યું ને, બે કારણો છે. પહેલું એ છે કે જે લોકો ઘર, સ્વજન અને વતનથી દૂર છે એ લોકો નોસ્ટેલ્જિક એક આખી લાગણીમાં જીવે છે. આપણે ત્યાં ગયા હોય ને તો એવા મામૂલી પ્રશ્નો પૂછે કે આપણું ગામ હતું, એક વડલો હતો, હવે છે કે નહીં? આપણા ગામમાં ગાંડો ફરતો તો જીવે છે કે મરી ગયો? આપણને થાય કે આવા નાચી સવાલો કેમ પૂછે છે? પણ આપણને ખોતરીને એટલો સમય ઇન્ડિયામાં જીવવા માંગતા હોય છે લોકો. વતનની ઝંખના એટલી બધી હોય છે અને દૂર રહે આપણા બધા તહેવારો એટલી સારી રીતે ઉજવે છે, આપણી ભાષાને સાચવવા માટે મથામણ કરે છે, આપણા ધર્મને સાચવવાની પ્રવૃત્તિ કરે, સંસ્કારને સાચવવાની પ્રવૃત્તિ. અને અહીંયા શું થયું છે કે અહીંયા આપણા કુટુંબ સંસ્થા, લગ્ન સંસ્થા, જ્ઞાતિ સંસ્થા બધી ભાંગતી ગઈ. નોકરી ધંધો છે તે શહેરમાં મળે એટલે લોકો છે તે શહેરમાં ઢસડાઈને ગયા, ગામડા ભાંગતા ગયા. વડીલો ગામડામાં રહ્યા, આ લોકો ત્યાં રહ્યા. અને મેં કહ્યું એમ ગંદી ચાલીમાં નાનકડા ટબુકડા જેવા ફ્લેટમાં રહેતા હોય, પછી જેના અન્ન જુદા એના મન જુદા, પછી પેલી માયા છે તો ઓછી થતી જાય છે. એટલે દાદા દાદી પાસે રહી, સંયુક્ત કુટુંબમાં રહીને જે સંસ્કાર, શિક્ષણ, જે સમજણ, જે પ્રજ્ઞા એ બધું મળતું હતું એનો અભાવ થઈ ગયો. એ વસ્તુ આખી જે છે એની મોટી ગેપ આવી ગઈ. એટલે બે પેઢી વચ્ચેનું અંતર બહુ મોટું થઈ ગયું. અને જે ગળથુથીમાં, ભલે આપણી ઘણી પેઢીઓ એવી છે કે જેને હાથમાં રામાયણ, મહાભારત કે ભાગવત કે ભગવદ્ ગીતા લઈને ખોલીને જોયું નથી, છતાં એની ગળથુથીમાં એનો સંસ્કાર છે કે શું છે, રામાયણ શું છે, મહાભારત શું છે, ભાગવત શું છે. એ હવે નવી પેઢીમાં રહ્યું નથી. હવે એ વાત ખલાસ થઈ ગઈ, કારણ કે એનાથી એ બહુ
વચ્ચે એક મોટો અંતરાલ, મોટી જેને કહીને ખાઈ, દરાર પડી ગઈ, હા એક તિરાડ આવી ગઈ, અને એને કારણે ભારતીય સમાજની આ દુર્દશા છે. હવે આટલા વર્ષે નવી શિક્ષણ નીતિમાં સરકારને સૂઝ્યું કે આપણે આપણી ભારતીય પરંપરા છે, જ્ઞાન પરંપરા એ આપણે રજૂ કરવી પડશે. અત્યાર સુધી જે ઇતિહાસો ભણાવ્યા, અત્યાર સુધી જે બધું ભણાવ્યું, બધું મુગલ કાળનું ભણાવ્યું. હજી હમણાં સુધી મેં મારા ગ્રાન્ડ ચિલ્ડ્રનની ટેક્સ્ટ બુક જોઈ તો બધું જ અંગ્રેજ સલ્તનત વખતનું અને મુગલ સલ્તનતનું. ક્યાંય એની અંદર શિવાજી નથી, ક્યાંય મહારાણા પ્રતાપ નથી, ક્યાંય ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નથી, ક્યાંય ગાંધી નથી, ક્યાંય રાનડે નથી, ક્યાંય તિલક નથી. આજની તારીખે હજી ટેક્સ્ટ બુકમાં આ બધું છે. હવે આ આપણા પોતાના વારસાથી આપણને વિખૂટા કરી નાખ્યા છે. આપણે કપાઈ ગયા છે, આપણા પોતાની પરંપરાથી કપાઈ ગયા છે. એટલે બેક ટુ રૂટ્સ એની જરૂરિયાત છે. બેક ટુ પાછા ફરવું છે, બેક ટુ રૂટ્સ ની જરૂરિયાત છે. અને મારું બીજું ક્વેશ્ચન કે આ જે આપણે જે વિચારીએ છીએ કે આ એટલે અત્યારનું જનરેશન હવે ક્યાં પહોંચશે આપણને ખબર નથી. એટલે આમ જોઈએ તો આ લોકોના વિચારો સાથે આપણે સહેમત નથી. બંને સાઈડ છે, પોઝિટિવ અને નેગેટિવ, બોથ સાઈડ રહેવાની. પણ આપણે ચેન્જ તો કરી શકવાના નથી. પણ શું કરી શકે? કારણ કે આ સડન આ છેલ્લા 5 વર્ષમાં જ બધાનું ચેન્જ થઈ ગયા છે વિચાર. તો એનું શું કોઈ સોલ્યુશન ખરું કે આ વિચારો સાથે બધાને ચાલવું જ પડશે? અત્યારે જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાં આપણે રેડિકલ ચેન્જ લાવવો હોય તો એક તો આ માધ્યમ છે, જે માધ્યમથી આપણે વાત કરીએ છીએ તો એને સભાન કરી રહ્યા છે. કોન્શિયસ કરવા, વિચારતા કરવા, એક ઓલ્ટરનેટિવ એને બતાવવો, એ આપણી અત્યારે ફરજ છે. આપણે અત્યારે એ જ કરી રહ્યા છીએ કે આપણે એના ધ્યાન ઉપર આ વાત મૂકી રહ્યા છીએ કે તમે શું ગુમાવી ચુક્યા છો, તમારી પાસે શું છે, આપણી વિરાસત કઈ છે, આપણી ધરોહર કઈ છે, આપણી પાસે વારસામાં શું કેટલું પડેલું છે, એનાથી આપણે એને પરિચિત કરી રહ્યા છીએ. પછી જે કઈ સમસ્યાઓ એ લોકો ફેસ કરી રહ્યા છે એનાથી પણ પરિચિત આપણે કરીએ છીએ કે આ સમસ્યાઓ, દાખલા તરીકે અત્યારે સમાજમાં જે પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફની વચ્ચે જે ગડબાંધ છે, એનો મેળ બેસાડી શકાતો નથી, એમાં કોર્ડિનેશન થતું નથી. એને કારણે સ્ટ્રેસ અને ટેન્શનની જે પરિસ્થિતિ છે, હસબન્ડ વાઈફ બંને કમાવવું પડે એવી સ્થિતિ છે, બાળકો એને કારણે આયાઓ પાસે ઉછરે કે નોધારા થઈ જાય, એના ઉછેરમાં પૂરું ધ્યાન ન પાય. આ બધી જે સમસ્યાઓ છે, એ સમસ્યાઓથી આપણે જ્યારે એને વાકેફ કરીએ છીએ, જ્યારે એને આપણે સભાન કરીએ છીએ, ત્યારે ધીરે 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 એમાં પરિવર્તન આવે, એને ખ્યાલ આવે કે હવે આ જરૂરી છે. એટલે આ બધી વાત છે ને એ એડે નથી જવાની, ગ્રેજ્યુઅલી આ પણ થવાનું છે અને એને ખબર પડવાની છે. કારણ કે આપણામાં એક કહેવત છે ગુજરાતીમાં કે વાયરા ન વરે પણ હાયરા વરે. એટલે આપણે એને સલાહ આપવાનો, ઉપદેશ આપવા જાય તો ન સુધરે, પણ જયારે પોતે હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, વિષાદમાં આવી જાય, ત્યારે એને આ બધું ભાન થાય કે આ ચાલો પાછા વળીએ. તો રીટ્રીટની આખી ફોર્મ્યુલા આવશે જ. એમાં આશા ગુમાવવા જેવું, નિરાશ થવા જેવું નથી. એટલે આખું સર્કલ છે, ફરી પાછું મૂળ બિંદુ ઉપર આવી જવાનું. એસાનો કેમ પાછી જૂની ને જૂની રિપીટ થાય છે, એમ વિચારો પાછા. લોલક એક દિશામાં જાય પછી બીજા દિશામાં પાછું જાય જ, પાછું એ દિશામાં પાછું જ આવે. આ પેન્ડુલમ જેવી ગતિ છે, આમથી આમ આમથી આમ થવાનું જ છે. થેન્ક યુ સર, થેન્ક યુ. ખૂબ સરસ. આટલું આજે 1 કલાક ખૂબ સરસ રીતે આપણે બધાએ વિતાવ્યો અને ખૂબ જાણવા મળ્યું, અને આપણું પણ અત્યારથી વિચારવાનું શરૂ થઈ જાય કે હવે આપણે પણ આમાં શું કરી શકીશું. એટલે ખૂબ સરસ તમારું આજનું વક્તવ્ય નીવડ્યું, અને દર્શનાબેનને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. અનમ્યુટ કરવાનું છે દર્શના. હાજી, થેન્ક યુ. પિતા તુલ્ય નરેશભાઈને વંદન, જગદીશભાઈને વંદન, કોકિલાબેનને વંદન. આ નરેશભાઈ પાસેથી કંઈ પણ તમે ભારતીયતા, ગાંધી વિચાર, રિસર્ચ, કોઈ પણ વસ્તુ પાસે એમની પાસેથી સાંભળવું એ એક લાવો છે. આજે તમે આ પ્લેટફોર્મ પર નરેશભાઈને બોલાવ્યા, અને અત્યારની જે પ્રસ્તુત વાતો છે એ પ્રસ્તુત વાતો જેની પર આપણે આત્મવિચાર કરવો જ રહ્યો, અને એ આખા જેટલા મૂલ્યોની જે વાત હતી એ એમણે જે વાત કરી, તો એ પરથી એવું લાગ્યું કે હજી પડકારો બહુ બધા છે આપણી સામે, અને એ પડકારો માટે આપણે છેક પ્રાચીન ભારતથી અત્યારનો ભારત સુધીની જે વાત છે એ વાતની સાથે આપણે જોડાવવું પડશે. નરેશભાઈ 3 યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર,
એસપી યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ, એક એકેડેમિશિયન અને એક ઉમદા વ્યક્તિ. એ વ્યક્તિ પાસેથી જેટલી વાર તમે જાઓ એટલી વાર તમને એક જીવન જીવવાનો નવો રસ્તો મળે. એની એક ઉદાહરણ હું છું કે ઘણા બધા પ્રશ્નો એમની પાસે લઈને જઈએ અને કોઈ પણ પરિસ્થિતિમાં કેમ ન હોય, એ પોતે સુખમાં દુઃખમાં કેમ ન હોય, પણ એ એમની પાસેથી આપણે કંઈક ભાતું એ લઈને જ એ આજે આપણે એમનો જે આજે લેક્ચર સાંભળ્યો એ આપણને એના પરથી જ આપણને લાગે છે કે કેટલું વાંચન એમની પાસે છે. અને એ વાંચન કોઈ પણ વિષય કેમ ન લેવો, મેં અસ્ખલિત 8-8 કલાક સુધી એક સરખું એક પણ શબ્દ રિપીટ થયા વગર એમને એ રીતે સાંભળ્યા છે. પણ આજે જયારે ભારતીયતાના તત્વને ફરી પામવા માટે, ફરી એને ઊંડેથી જોવા માટે, એની જે મથામણ કરવાની છે, જે અરમાન હેસે આપણને સિદ્ધાર્થ નવલકથા આપી હતી એ પણ યાદ આવે. અને આપણને ટી.એસ. એલિયટે 102 વર્ષ પહેલા વેસ્ટલેન્ડ લખ્યું હતું, જેમાં અત્યારે આપણે કોરોના પછીની પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ એવી કંઈક પરિસ્થિતિ ત્યારે પણ હતી. એનો એક માર્ગ ઓમ શાંતિ શાંતિમાં એમને જડ્યો હતો. તો ભારતીય સંસ્કૃતિ એ લોકો કઈ રીતે આત્મસાત કરી રહ્યા છે. મેં કાલે સાંભળ્યું કે સ્ટીવ જોબની પત્ની અત્યારે મહાકુંભમાં આવી અને એને પોતાનું નામ કમલા કર્યું. તો એ રીતે ભારતીય સંસ્કૃતિને પામવા માટે વિદેશમાંથી કેટલા લોકો એ આવે છે. નરેશભાઈ પોતે ભારત એટલે શું, ભારતીયતા, એના ઉપર ઘણી બધી ભારતીય અભિજાત સાહિત્ય, એના પર ખૂબ કામ કર્યું છે. અને આજે જયારે એમણે એટલા સરસ વિષય ઉપર આપણને વાત કરી ત્યારે ઘણું બધી એ પેલી જે આત્મખોજની વાત છે, એ આત્મખોજ પર આપણે બુદ્ધ તો ગયા પણ પ્રબુદ્ધ તરીકે આપણે પણ એ વિચાર કરવો પડશે. અને આપણી પાસે એક જ વસ્તુ છે કે વિશ્વ સાથે રહેવાનું છે. ભારતીયતા આપણો આત્મા છે. તો એ ભારતીય હોવું એટલે શું, એની વાત નરેશભાઈએ શું નથી કરવાનું એ વાત કહી અને શું કરવાનું છે એ તરફની દિશા ચીંધી. એની માટે એમને વંદન. અને કોકિલાબેન, તમે નરેશભાઈ જેવા એટલા સરસ વક્તા, એટલા ઊંડા અભ્યાસી, એટલા ઉમદા વ્યક્તિ, એક ઉમદા ભારતીય તરીકે એમને આ પ્લેટફોર્મ પર તમે નિમંત્રણ આપ્યું એટલે હું આપ વતી, આભાસી મંચ વતી અને સૌ આપણા શ્રોતા વતી સૌ તરફથી નરેશભાઈનો હૃદયપૂર્વક આભાર માનું છું અને અહીંથી એમને પ્રણામ કરું છું. હું પણ આપ સૌનો આભાર માનું છું. આપે બધું મારા માટે સારા શબ્દો સદભાવ વ્યક્ત કર્યો. ખૂબ આભાર. હવે અહીંયા આગળ આપણી જે સફર છે, આપણે એક સ્ટેશનની વાત હમણાં કરી હતી ને આપણા વક્તવ્યમાં, એવી રીતે આ ગુજરાતી સાહિત્ય ફોરમની સફર છે. આ સ્ટેશનથી ગાડી ઉપડી અને આવતી વખતે બીજું સ્ટેશન પકડશે અને ત્યાં ઉભા રહીને આપણે ખૂબ સરસ બીજું પણ વક્તવ્ય સાંભળીશું. એટલે આજનું જે છે એને અલ્પવિરામ કહી અને આવતા વખત માટે આપણે જરૂર તૈયાર થઈ જાય.